પ્રક્રિયા સ્વાધ્યાય 1 એમાં પહેલો પ્રશ્ન કરાવવો પડે એમ છે જ નહીં. કારણ શું? પહેલા પ્રશ્નમાં એવું કીધું કે નીચેના પૈકી કયા ગણ આપેલ ગણો પૈકીના ઉપગણ છે. એટલે ટૂંકમાં A B C D 4 ગણ આપ્યા છે. એમાંથી કયો ગણ કોનો ઉપગણ છે તમારે બતાવવાનું છે. બરાબર? એમાં એમાં આપ્યું છે તો કે x, પણ x કેવો? તો કે x² -12x 8x + 12 = 0 x belongs to R. તો આમાં કયા કયા સભ્યો આવે? આમાં કયા સભ્યો? તો આનો જે ઉકેલ હોય તે સભ્ય. આનો ઉકેલ કેવી રીતે મળે? તો અવયવ પાડી બાદના બે ભાગ પડો, સરવાળો 8 આવે, 6 દુ 12. બરાબર? તો આના અવયવ પડે તો x - 6 x - 2. બરાબર? એટલે આમાં કયા કયા સભ્યો હશે? 2 અને 6. પછી b આપ્યો છે, c આપ્યો છે, d આપ્યો. તમે આરામથી કરી શકો. પછી b આપ્યો છે. b કેટલો આવશે? 2 4 6. c કેટલો આવ્યો છે? 2 4 6 અને ડેશ ડેશ ડેશ. અને d કેટલો આવ્યો છે? ખાલી 6. તો હવે જો કોણ કોનો ઉપગણ છે. તો પહેલું a ના બધા સભ્યો b માં છે, એટલે a b નો ઉપગણ છે. b ના બધા સભ્યો c માં છે, એટલે b c નો ઉપગણ છે. d ના બધા સભ્યો e માં છે. દેખાય છે કે નહીં દેખાતું? એટલે શું છે અહીંયા? d ના બધા સભ્યો ક્યાં છે? a માં. e ના બધા સભ્યો ક્યાં છે? b માં. b ના બધા સભ્યો ક્યાં છે? c માં. આ રીતે લખવાનું. હવે આ લખ્યું કે કોઈ કે સર એક મિનિટ શું ભાઈ, આ d ના બધા સભ્યો c માં છે તો લખાઈ ગયું. d ના બધા સભ્યો a માં છે, e ના બધા સભ્યો b માં છે, b ના બધા સભ્યો લખાઈ ગયું છે. ઓટોમેટિક લખાઈ ગયું છે. ક્લિયર? બીજો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. બીજા ક્વેશ્ચનમાં શું કીધું છે? જાતે જ કરવાનું, જે કરવાનું હવે તો બધું થઈ જ જાય. કે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે અને કયું અસત્ય છે તે નક્કી કરો. જો પહેલો સત્ય અસત્ય. બરાબર? સત્ય છે કે અસત્ય, રાઈટ યા રોંગ, ટ્રુ યા ફોલ્સ. પહેલું વિધાન છે, જો x belongs to a, જો x belongs to a અને a belongs to b, x belongs to a belongs to b, તો x belongs to b. પહેલી નજરમાં જોઈએ, in first sight we feel that this statement is true. આપણે એવું લાગશે કે આ સ્ટેટમેન્ટ સચ્ચા હૈ, સહી હૈ, બટ રોંગ હૈ, કારણ કે x a માં છે અને a આખો ગણ b માં. એ સબસેટ નથી આવ્યો. સબસેટ હોય તો a ના સભ્યો, ધ્યાન રાખજો, સબસેટ ઉપગણ હોય તો ગણના સભ્યો બીજા ગણમાં હોય. અહીંયા તો એ પોતે b નો સભ્ય, આખો ગણ એમાં છે. જો તમે બતાવો, માન લો કે a બરાબર ab આપ્યા, બરોબર? a બરાબર ab આપ્યા છે. હવે b માં લખો, b બરાબર આખો ગણ, આખો બેઠે બેઠો a c d છે. હવે જો આ a માં છે, ઓબ્વિયસલી છે. પછી a b માં છે, આ છે ને આખો ગણ દેખાનો b, પણ આની અંદર તમને ક્યાંય સ્મોલ a દેખાય છે? જો ચેક કરો. શું કીધું કે આ એક સભ્ય a લઈએ તો a belongs to capital A છે ને? હા. પછી આખો ગણ a belongs to b છે, પણ અહીંયા તમને આની અંદર સ્મોલ a દેખાય છે કે? તમને જે આ a આ ગણની અંદર હશે પણ પેકિંગમાં હશે, આખા પેકમાં હશે. કે તમે જ્યારે ગણ b ની અંદર જોશો તો તમને સ્મોલ a કેપિટલ a દેખાશે.
એનું આખું પેકિંગ દેખાશે, બરાબર, પણ અહીંયા શું આવશે, એ નોટ બિલોંગ્સ ટુ એ, માટે શું છે, ફોલ્સ. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. આ દિમાગ ચલાવવા માટેની વાત છે. બરાબર, જેટલું દિમાગ ચાલશે એટલું વધારે ખ્યાલ આવશે, બરાબર. સેકન્ડ ઇઝ A subset B. A subset B. B belongs to C. તો A belongs to C. શું કીધું છે? ધ્યાનથી વાંચો. અહીંયા ધ્યાનથી વાંચવાની જરૂર છે અને સમજવાની જરૂર છે, બરાબર, ભૂખવાની જરૂર નથી. ધ્યાન રાખજો. શું કીધું? એ ના બધા સભ્યો બી માં છે. સેટ એ સેટ બી માં નથી. એ ના સભ્યો અહીંયા કોણ હતું? ગણ ખુદ બી નો સભ્ય હતો. એ ના સભ્યો બી ના સભ્યો નહોતા. ધ્યાન રાખજો ખાસ. ગણ ખુદ બી નો સભ્ય હતો. અહીંયા શું છે? એ ના બધા સભ્યો બી માં અને બી ખુદ સી નો સભ્ય છે. તો એ સી માં આવે કે નહીં? આ એ બિલોંગ્સ ટુ સી થાય કે નહીં? આ પણ એમ જોવા જઈએ તો આપણને સાચું લાગે પણ ખોટું છે. દાખલા જો તમને બતાવો. જો a ઇક્વલ ટુ લઉં ab, રાઈટ. b કેવા લઉં કે a ના બધા સભ્યો ક્યાં હોય? b માં. આવો લો a b c. ને c કેવો લઉં? c કે જેની અંદર b હોય એટલે c બરાબર આવો લઉં c ઇઝ ઇક્વલ ટુ b, પછી d e. જો તો આમાં ગણ એ દેખાય છે તમને? કે તમને આમાં ગણ એ દેખાય છે? ચેક કરો. આવો ના હો કા ગણ એ બી દેખાય કે એ દેખાય? ગણ એ દેખાય. એ સભ્ય કીધો છે. સબસેટ કીધો હોત તો પણ ન થાય. સબસેટ કીધો હોત તો પણ ન થાય. બરાબર. અહીંયા શું છે? અહીંયા શું કીધું છે? માટે આ ફોલ છે. બીજું કશું જ લખવાનું આવતું એ સ્પષ્ટ દેખાય છે. ઈ ના બધા સભ્યો બી માં છે. બી એ સી નો સભ્ય છે, પણ આની અંદર મને ક્યાંય એ દેખાતો નથી. અહીંયા એ does not belongs to C. બરાબર. પહેલી બે શરતનું પાલન થાય છે. ફર્સ્ટ ટુ કન્ડિશન આર સેટિસ્ફાઈડ but third is not satisfied. ક્વેશ્ચન થર્ડ એ તો ઓબ્વિયસલી રાઈટ જ છે. ક્વેશ્ચન થર્ડ ઇઝ ઓબ્વિયસલી રાઈટ છે, બરાબર. A subset B, all element of B, all element of A in B. પછી B subset C. તો શું થાય? A subset ચોખ્ખું કે A ના બધા સભ્યો B માં છે. B ના બધા સભ્યો C માં. B સભ્ય નથી. B ના સભ્યો C ના સભ્યો છે. ધ્યાન રાખજો. તો A ના બધા સભ્યો, આ તો ટ્રુ છે, બરાબર. આ તો આપણે પછી કીધું છે A not subset B, B not subset C, then A not subset C. બરાબર. આમાં નોટ લગાડી દીધું છે ચોથું. આ રોંગ છે. A not subset B, B not subset C, then A not subset C. આ ફોલ્સ છે. ફોલ્સ હોય તો એક ઉદાહરણ આપી દઈએ ભાઈ આપણે. ફોલ્સ છે તો એક ઉદાહરણ આપી લઉં. માની લો કે A બરાબર લઉં AB, રાઈટ. A બરાબર શું લઉં? AB, બરાબર. હવે A ના બધા સભ્યો B માં હોવા જોઈએ નહીં, તો B બરાબર લઉં AD, બરાબર. તો પહેલી શરતનું પાલન થયું કે નહીં છોકરાઓ? જોવો તો A not subset B. બીજી શરતનું પાલન થાય તેવો લઉં, બરાબર. એટલે C લઉં. C not, એટલે C ના B ના બધા સભ્યો C માં હોવા ન જોઈએ, બરાબર. તો આને આમ લઉં A B C. જો ચેક કરો આ કન્ડિશનનું પાલન થાય છે કે નહીં? ઓલ એલિમેન્ટ ઓફ બી ઇન એ છે કે નહીં? નો. સેટિસ્ફાઈ ધીસ કન્ડિશન. અહીંયા જો ઓલ એલિમેન્ટ ઓફ બી
નોટ કન્ટેન સી, અહીંયા એ છે તો એ છે પણ ડી આમાં છે આમાં નથી, આનું પણ પાલન થાય છે. બટ અહીંયા જો ઓલ એલિમેન્ટ, બટ આ એના બધા સભ્યો સી માં છે કે નહીં, તો કે એ સબસેટ સી, એટલે કે એના બધા સભ્યો બી માં ન હોય, બી ના બધા સભ્યો સી માં ન હોય, તે જરૂરી નથી કે એ સબસેટ સી ન થાય. થાય પણ ખરું અને ન પણ થાય, થાય પણ ખરું અને ન પણ થાય. આવું લીધું હોત તો ન પણ થાય, બરોબર. એટલે આ મે બી, નોટ મે બી, એટલે એ તો ફરજિયાત કીધું થાય, ફરજિયાતમાં ખોટું થયું. આ સાચું પણ થાય, ખોટું પણ થાય, પણ ફરજિયાત પણ આપણે સાચું કીધું છે માટે આપણે કહી જ શકીએ ખોટું છે. કમ્પલસરી કીધું, બરાબર, યસ ઓર નો કીધા નથી. પછી 5 પાંચમું, x belongs to a, x belongs to a does not subset b. a એટલે કે બધા જ એલિમેન્ટ b માં નથી, બરાબર. તો x belongs to, x a માં છે, એના બધા સભ્યો બી માં નથી, તો x belongs to b થાય એ જરૂરી છે. થાય પણ ખરું અને ન પણ થાય. કોઈ સભ્ય, બધા જ સભ્યો ને, કોઈક સભ્ય તો હોઈ શકે ને, જો, બરાબર. એટલે આ કેવું છે, થાય પણ ખરું અને ન પણ થાય. કે એના બધા સભ્યો બી માં નથી, એટલે કોઈક સભ્ય હોય પણ ખરો. યાર જો ને, એ સબસેટ બી નથી પણ એ માં છે, જો, તો આ શું છે, ફોલ્સ. આ શું છે, ફોલ્સ. કેમ કે એના બધા સભ્યો નથી, તો એકાદો સભ્ય ન પણ હોય પણ ખરો અને ન પણ હોય. ગમે તે પોસિબિલિટી આવે, બરાબર. અને બે માંથી એક પોસિબિલિટી હોય તો ખોટું કહેવાય. પછી છે એ સબસેટ બી, છેલ્લું, એ સબસેટ બી પછી x not belongs to b. તો પ્રશ્ન કીધો છે, તો શું કીધું છે, એના બધા સભ્યો બી માં છે, x બી માં નથી, તો એ માં પણ નથી. સાચું કે ખોટું, થિંક કરો. ફરીથી ધ્યાનથી વાંચો. એના બધા સભ્યો બી માં છે, તો એની અંદર કોના સભ્યો હોય, બી ના જ હોય ને. સીધી વાત છે કે નહીં. એ માંથી એ બનાવ તમારે ક્યાંથી બનાવવો પડે, બી માંથી જ બનાવવો પડે કે બી નો સબસેટ છે ને. તો સીધી વાત છે કે જે એ માં ન હોય તે બી માં હોય નહીં. માની લો કે આપણે તમારી શાળાની ક્રિકેટ ટીમ બનાવી છે, તો જે ક્રિકેટ ટીમ બને એ તમારી શાળાનો જ વિદ્યાર્થી હોય ને, બરોબર. પણ જો જે વિદ્યાર્થી તમારી શાળામાં જ ન હોય તો ક્રિકેટ ટીમમાં કેવી રીતે આવવાનો છે? તો ઇટ ઇઝ રાઈટ, બરોબર, ટ્રુ. ધીસ ઇઝ ટ્રુ, બરોબર. લખી લો. એટલે આમાં ખાલી આપણે દિમાગ વાપરીને કરવાનું છે. દિમાગ ચાલે, કેલ્ક્યુલેશન ક્યાંય હોતી નથી. માત્ર ને માત્ર એક્સરસાઇઝ ઓફ ધ માઇન્ડ. માઇન્ડ જેટલું વર્ક કરશે એટલું કામ વધારે કરશે. આ ખૂબ જરૂરી છે આપણા પાસે. તો પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે.
ત્રીજો છે એક્ઝામ્પલ દાખલા નંબર 3 આ પરીક્ષા માટે અગત્યનો નથી પણ થોડી કસરત માટે કરાવું છું ખાલી કસરત માટે બરાબર શું કીધું છે એ ગણ એબીસી માટે a યોગ b બરાબર a યોગ c અને a છેદ b બરાબર a છેદ c તો સાબિત કરો કે પહેલું એક વસ્તુ ધ્યાન રાખજો પછી હું લખાવું a યોગ b બરાબર a યોગ c તથા a છેદ b બરાબર a છેદ c તો સાબિત કરો કે b = c પરીક્ષા માટે અગત્યનો નથી પણ આપણા માટે અગત્યનો એ માટે છે આપણી પ્રેક્ટિસ થાય સારી રીતે કરી શકીએ બરાબર જો મેં તમને આગળ પણ કીધું હતું a બરાબર બે ગણ સરખા ક્યારે સાબિત થાય a ના બધા સભ્યો b માં હોય અને b ના બધા સભ્યો ક્યાં હોય c માં હોય એટલે કે આપણે શું સાબિત કરવું પડે a સબસેટ b b સબસેટ a એટલે b સબસેટ c અને c સબસેટ b બરાબર કેવી રીતે સાબિત થાય આપણે a સબસેટ b સાબિત કરવું હોય આપણે શું કરતા હતા હવે સાબિત કરવા માટે બરાબર કે ટુ પ્રૂવ a સબસેટ b બરાબર આ સાબિત કરવા શું કરવું પડે એક સભ્ય a માં લેવાનો h b માં આપણે a ના બધા સભ્યો b બતાવો ને તો એક જનરલ સભ્ય વ્યાપક એક સભ્ય a માં લેવાનો એ પાછો ક્યાં આવે b માં તો કે x belongs to a લઈ x belongs to b શું કરો સાબિત કરો ખ્યાલ આવે કે નહીં તો મારે b સબસેટ c સાબિત કરવું છે બીજું અહીંયા એ પણ ધ્યાન રાખવાનું b સબસેટ c અને c સબસેટ b સાબિત કરવાની મેથડ એક સરખી છે એટલે ડબલ ઇમ્પ્લાઇઝ નો ઉપયોગ કરવાનો તો મારે b સબસેટ c સાબિત કરવું છે તો એક સભ્ય પેલા ક્યાં લઉં b માં લઉં ને એ સભ્યને ક્યાં બતાવું c માં બતાવો તો પેલા શું લઉં લેટ x belongs to b x belongs to b લો હવે અહીંયા દિમાગ વાપરજો એક ત્રીજો ગણ પણ રમે છે કોણ a સાબિત શું કરવાનું છે કે x b માં હોય તો મારે c માં પણ બતાવવાનો છે પણ આની અંદર એક ત્રીજો ગણ પણ છે કોણ a તો આ x આપણને ખબર નથી એમાં છે કે નહીં એટલે બે પોસિબિલિટી અલગ અલગ રહેવી પડશે કઈ કઈ x a માં હોય ત્યારે શું થાય છે ને x a માં ન હોય ત્યારે શું થાય છે ખાસ ધ્યાન રાખજો બરાબર કેમ કે આપણે સાબિત શું કરવાનું છે x belongs to c વચ્ચે કોણ રમી રહ્યું છે એ પણ આપણા મેદાનમાં છે હવે આપણને ખબર નથી કે x a માં છે કે નહીં તે બે શક્યતા લે શક્યતા નંબર 1 x belongs to a બીજું લઈએ x not belongs to a હવે જો x તો આપણે b માં લીધો જ છે આપણી ઈચ્છા મુજબ a માં પણ આવ્યો a માં પણ પોસિબલ રીતે બરાબર કેસીસ છે સો ફરીથી ધ્યાન રાખજો x તો b માં આપણે લીધો તો યસ હવે આપણે લખ્યું જો x a માં હોય તો x ક્યાં થયું a અને b બંનેમાં થયું તો બંનેમાં થયો તો b ના છેદગણમાં હોય કે નહીં અહીંયા શું થયું x b માં પણ છે a માં પણ છે અહીંયા શું થયું x belongs to a and x belongs to b therefore double implies x belongs to a intersection b આ કે ના કારણ કે બંનેમાં છે યાર હવે x belongs to a intersection b but a intersection b equal to a intersection c અહીંયા આપ્યું છે જો એ રકમમાં જ આપ્યું તો therefore double implies x belongs to a intersection c હવે intersection માં છે તો બંનેમાં તો હોવાનો છે તો x belongs to c જો a માં હતો એટલે b માં હતો a માં લીધો તો પણ c માં સાબિત થયો હવે અહીંયા આવી જઈએ અહીંયા શું થયું કે x belongs to b and x not belongs to a પણ જો
બી માં છે પણ એમાં નથી, પણ બે નો યોગ કરો તો એમાં તો હોય જ ને ભાઈ. યોગમાં તો બે માંથી ગમે તેમાં હોય તો ચાલે. તેનો મતલબ આપણે આનો ઉપયોગ ઉપરનો ઉપયોગ કરીએ તો કે x belongs to a યોગ b. કે બે યોગમાં કોણ આવે? કોઈ પણ એક જગ્યાએ હોય તો યોગમાં આવે. યસ કે નો? હા, તમે a યોગ b બરાબર શું લખો વિચારો. તો a યોગ b બરાબર શું આવે? a યોગ c. માટે શું લખીએ? x belongs to a યોગ c. હવે x એ a યોગ c માં છે, પણ x a માં તો છે જ નહીં. આપણે એવું લઈને ચાલી છે. આપણે એવું લઈને ચાલીએ. શું લઈને ચાલ્યા છે? તે x a માં નથી, ભાઈ યોગમાં છે તો બે માંથી એકમાં તો હોવો જોઈએ કે નહીં? તો a માં નથી, ક્યાં હોય? c માં. therefore x belongs to c. કારણ શું? x does not belongs to. આ પણ બે બાજુ ચાલે, બંને બાજુ સાચું છે આ. બરાબર? માટે x a માં હોય કે ન હોય, પણ એક વસ્તુ પર b માં હોય એટલે c માં આવે. એનો મતલબ શું થયો? if x belongs to b then double implies x belongs to c. therefore b is equal to c. બરાબર? એટલે અહીંયા યાદ રાખવા માટે કન્ડિશન એ છે, ખાસ ધ્યાન રાખજો. યાદ રાખવા માટે કન્ડિશન એ છે, જો a યોગ b બરાબર a યોગ c હોય તો b બરાબર c થાય તે જરૂરી નથી. ધ્યાન રાખજો ખાસ. બરાબર? આ બે માંથી એક કન્ડિશન હોય તો b બરાબર c થાય તે જરૂરી નથી. બંને કન્ડિશન હોય તો જ થાય. ખ્યાલ આવે કે નહીં? ઉદાહરણ આપો. બરાબર? ઉદાહરણ પણ આપો. માની લો કે a યોગ b is equal to a યોગ c, તો b બરાબર c થાય તે જરૂરી નથી. બરાબર? તો ઉદાહરણ આપીને સમજાવો સર કેમ. તો એવું એક એવું ઉદાહરણ આપો કે આ બંને સરખા હોય છતાં બંને અલગ અલગ હોય. બરાબર? કે a યોગ b બરાબર a યોગ c હોય, પણ છતાં b અને c કેવા હોય? અલગ અલગ હોય. દાખલા તરીકે a બરાબર લઉં ab, b બરાબર લઉં a b c. मान लो a बराबर लઉં a b c d. बराबर? b बराबर लઉં a b, c बराबर लઉં c d. चेक करो a યોગ b શોધો કેટલા આવશે? આ બેન ભેગા કરો તો એ જ આવવાનો. હા કે ના? હેલો, a યોગ c કરો તો શું આવશે? એ જ આવશે. એટલે a યોગ b અને a યોગ c કેવા થયા? સરખા. અહીં શું છે? અહીં ચેક કરો. a યોગ b is equal to a યોગ c, પણ b not equal to c. બરાબર? એટલે a યોગ b બરાબર a યોગ c હોય તો b અને c સરખા થાય તે જરૂરી નથી. એ જ પ્રમાણે બીજી કન્ડિશન હોય, a છેદ b બરાબર a છેદ c, તો b બરાબર c થાય તે જરૂરી નથી. આમાં પણ એવું જ છે. જો ઉદાહરણ આપો કે માની લો કે a ઇક્વલ ટુ ab, b ઇક્વલ ટુ abc and c ઇક્વલ ટુ abb. ચાલો ચેક કરો. a છેદ b શું થશે? a છેદ b બેમાં કોમન કોણ છે? ab. a છેદ c શું થશે? બંનેમાં કોમન ab. માટે a છેદ b બરાબર a છેદ c, પણ b નોટ ઇક્વલ ટુ c. એટલે માત્ર યોગગણ હશે તો પણ નહીં થાય, માત્ર છેદગણ હશે તો પણ નહીં થાય, પણ બંને જ્યારે ભેગા થઈને સાથે આવશે તો થશે. બરાબર? અને આ પણ યાદ રાખવાનું કે જો બંને એક કન્ડિશન થી ફૂલફિલ થશે નહીં.
A યોગ B બરાબર A યોગ C અને આ યોગમાં પણ હોય ને છેદમાં પણ હોય A છેદ B બરાબર A ઇક્વલ તો શું થાય B બરાબર C બરાબર લખી લો મિત્રો પરીક્ષામાં પૂછાવાની કોઈ શક્યતા નથી એટલે એના પર ગંભીરતાથી વિચારતા નહીં હા પણ આ તો તમને બેજી એટલા માટે કરાવું છું કે આપણને આવડવું જોઈએ ક્યાંથી કઈ રીતે ગાડી ચાલે છે એ આપણને ખબર પડવી જોઈએ બરાબર હવે એટલી તો હું આશા રાખી શકું મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર 13, 14 ને 15 છે એ તમને આવડી જવા જોઈએ પ્રકરણીય સ્વાધ્યાયના જે ગણ પરના દાખલા છે કોના પરના દાખલા છે સંખ્યા ગણ પરમાં કેટલા સંખ્યા આવે તેના દાખલા છે અને 16 બરાબર એ તમારું હોમવર્ક છે 13, 14, 15 ને 16 ન આવડે તો મને પ્રેમથી પૂછી શકો બરાબર પણ જ્યાં સુધી તમે ખુદ નહીં કરો તમે જાતે નહીં કરો ત્યાં સુધી આવડવું મુશ્કેલ છે કોઈ પણ સ્કિલ શીખવા માટે આપણે જાતે જ કરવી પડે જો પછી એક દાખલો લઈએ આપણે એની પહેલા એક કામ કરું થોડું અગત્યના ગુણધર્મો પહેલા લખાય તો એ મારા માટે ખૂબ જરૂરી છે શું કે યોગ ક્રિયાના અગત્યના ગુણધર્મો પહેલા લખાઈ દઉં તમને એ મારા માટે ખૂબ જરૂરી છે એ તમારે યાદ રાખવા પણ ખૂબ જરૂરી છે ધ્યાન રાખજો બરાબર યોગ ક્રિયાના પ્રોપર્ટી ગુણધર્મો ને લખાઈ દઉં બરાબર બધા જ લખાવું છું એક પછી એક જો જલ્દી ફટાફટ બરાબર મેં દ મોર્ગનના નિયમને બધા લખાવ્યા જે નથી લખાય તેની વાત કરું છું બરાબર જે નથી લખાય તેની વાત તફાવત ગણના ગુણધર્મો કોના તફાવત ગણના ગુણધર્મો તફાવત ગણ એટલે કોણ a માઈનસ b અને a માઈનસ b શું લખાય a માઈનસ a છેદ b બીજું શું લખાય a છેદ b ડેશ આ ત્રણ વસ્તુ એક જ છે યાદ છે ને બરાબર પણ મોસ્ટલી આપણે a માઈનસ b હશે ત્યારે આને જ કન્સિડર કરો કે નંબરમાં આ આવે છે બરાબર નંબરમાં કોણ આવશે નંબર ઓફ a માઈનસ નંબર ઓફ a છેદ b આવે બરાબર પહેલો પછી પહેલો આ દાખલો લખું a માઈનસ b ઇઝ ઇક્વલ ટુ a માઈનસ a છેદ b ઇઝ ઇક્વલ ટુ a છેદ b ડેશ બીજું a માઈનસ 5 કરો શું આવે a અને 5 માઈનસ a કરો કોણ આવે 5 સીધી વાત છે બરાબર પછી ત્રીજું a માઈનસ b સબસેટ એ થાય કે નહીં કારણ કે આ સભ્યો તો એના જ વધવાના ને કેટલાક b ના હશે નીકળી જશે પણ સભ્યો તો કોના હશે a ના જશે બરાબર પછી ચોથું માન લો કે a સબસેટ b હોય તો a માઈનસ b શું થશે તો a ના બધા સભ્યો b માં છે કે નહીં આ છે તો a માંથી b ના સભ્યો કરીશ તો a ના બધા સભ્યો બાદ થઈ જશે એટલે શું વધશે 5 બરાબર પછી તો લખાઈ દીધું પછી તો લખાયું છે પછી નંબરના ગુણધર્મો પણ લખાઈ દીધા છે આપણે બરાબર નંબરના ગુણધર્મો પણ લખાયા છે પછી આ તફાવત માટેની વાત કરે પછી શોષણનો નિયમ એક લખીશું કે એક શોષણનો નિયમ બરાબર શોષણનો નિયમ શું છે વિભાજનનો નિયમ યાદ છે કે નહીં વિભાજનનો નિયમ શું છે વિભાજનમાં યોગ અને છેદ બે અલગ અલગ પ્રક્રિયા આવે એટલે a યોગ તો અંદર શું આવે b છેદ c હોવા કે નહીં બરાબર એટલે વિભાજનના નિયમની અંદર વિભાજનના સૂત્રમાં ઇન ફોર્મ્યુલા ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન એક
સેટ બરાબર એક ગણ 12 જેવો હોય એટલે કે અંદર અને બહાર સેમ ગણ હોય તો બાકી જે વધ્યો ને એનું શોષણ થાય. કઈ રીતનું? માની લો કે a છેદ a યોગ b અને a યોગ a છેદ b આવું છે. તો એ યોગ અને છેદ બંને છે એટલે વિભાજન છે. પણ અંદર અને બહાર બે જગ્યાએ છે. જો છે કે નહીં? અંદર અને બહાર બંને જગ્યાએ છે એટલે બંને એ ભેગા થઈને b ને પતાવી દે, માર કેન્સર એટલે b જતો રહેશે. આનો આન્સર શું આવશે? a. આનો આન્સર પણ કેટલો આવશે? a. ખાસ ધ્યાન રાખજો. હા, a એટલે વિભાજનના સૂત્રની અંદર અંદર અને બહાર એક જ ગણ હોય તો ત્રીજા ગણનો ખાતમો. બરાબર? એટલે કે બે ગણ હોય પણ એક બે વાર આવતો હોય એટલે બીજાને પતાવી દે. અને શું કહે? શોષણ. b ને શોષી લીધો. b ને શું કર્યું? શોષી લીધો. આ એક. પછી બીજું a માઈનસ b ઇન્ટરસેક્શન c આવું હોય. તો જ્યારે આને ડિસ્ટ્રીબ્યુટ કરો તો a માઈનસ b પણ નેગેટિવ છે. નેગેટિવ છે એટલે છેદનું શું થાય? યોગગણ. એટલે આવું થશે ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b યોગ શું થશે? a માઈનસ c. તો સર તો આવું પણ થાય a માઈનસ b યોગ c ઇઝ ઇક્વલ ટુ શું થાય? a માઈનસ b છેદ આ થાય. ઓબ્વિયસલી થાય. ઓબ્વિયસલી થાય. હા, એટલા ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. પાછળ કેટલાક ગુણધર્મો આવશે ત્યાંનું લખાવીશ. બરોબર? જે જરૂરી ગુણધર્મો હશે તે નંબરના ગુણધર્મો મેં તમને લખાવ્યા છે. નંબરમાં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય, કેવી રીતે આપણે કરી શકીએ. નંબરના ગુણધર્મો તો આપણે લખાવ્યા છે. બરાબર? જોઈએ આપણે આને સાબિત કરો તો સાબિત પણ થાય એવું કઈ નથી. અને તમારે સાબિત કરો, શોષણનો નિયમ તમારે સાબિત કરવો હોય તો જો કરી શકાય. જો વેન ડાયાગ્રામ થી પણ કરી શકાય. કોનાથી કરી શકાય? વેન ડાયાગ્રામ થી પણ કરી શકાય. બરાબર? જો પહેલા સાબિત કરીએ વેન ડાયાગ્રામ થી, અથવા ગણના સિદ્ધાંતથી પણ કરી શકાય. ગણના સિદ્ધાંતથી કહે જો ગણના સિદ્ધાંતથી સાબિત કરો કે a intersection a union b is equal to a. a intersection a union b is equal to a. યાદ કરો ફરીથી a બરાબર b સાબિત કરવા માટે તમારે શું સાબિત કરવું પડે? a સબસેટ b and b સબસેટ a કરવું પડે કે નહીં? a ના બધા સભ્યો b માં હોય ને b ના બધા સભ્યો, તો કે ડાબી બાજુ એ જમણી બાજુનો ઉપગણ છે ને જમણી બાજુ એ ડાબી બાજુનો ઉપગણ છે. મારે સાબિત કરવું પડે. પણ આપણને એક નિયમ એ પણ ખબર છે કે બે ગણનો છેદગણ લેવામાં આવે એ છેદગણ બંને ગણનો ઉપગણ હોય. મતલબ કે a છેદ b, આ a છેદ b કોનો ઉપગણ હોય? a નો હોય અને b નો હોય. હા કે ના? બરોબર? કે a છેદ b ના બધા સભ્યો a માં હોય, a છેદ b ના બધા સભ્યો b માં હોય. તો આ કોનો કોનો છેદગણ છે? a છેદ a યોગ b. એનો મતલબ આ છે એ ડાબી બાજુ છે એ જમણી બાજુનો ઉપગણ છે 100%. ખ્યાલ કે નહીં? ડાબી બાજુ છે એ જમણી બાજુનો ઉપગણ છે 100%. કારણ કે ડાબી બાજુ શું છે? આના છેદગણ થયો. તો પહેલું a છેદ a યોગ b સબસેટ a. આ તો ઓબ્વિયસલી ટ્રુ છે, કોઈ પણ જાતની માથાકૂટ વગર. હવે આપણે શું કરવાનું? a સબસેટ લેફ્ટ રાઈટ હેન્ડ સાઈડ સબસેટ આપણે શું સાબિત કરવાનું? a છે એ આનો સબસેટ છે. બરાબર? હવે જો હવે આપણે સાબિત શું કરીએ? જમણી બાજુ ડાબી બાજુનો સબસેટ છે. હવે એક તો આપણે આ જાણીએ છીએ કે નહીં? એ સબસેટ એ થાય જાણીએ છીએ કે નહીં? હેલો, સાચી વાત કે ખોટી વાત? એ સબસેટ એ હોય.
યોગગણ છે, કયો ગણ? યોગગણ છે. યોગગણ ને બે સબસેટ હોય બરોબર. એ યોગ બી માં કોના કોના સભ્યો હોય? તો કે એ ના પણ સભ્યો હોય અને કોના સભ્યો? બી ના પણ હોય ને. તો આ યોગગણ છે એ યોગ બી, એ યોગ બી એને કયા કયા સબસેટ હોય? કોણ કોણ હોય? તો કે એ સબસેટ એ યોગ બી થાય કે નહીં? હેલો, કે એના બધા સભ્યો એ યોગ બી માં આવે કે નહીં? ઓબ્વિયસલી આવે. હા, એના બધા સભ્યો એમાં આવે કે નહીં? ઓબ્વિયસલી આવે. હવે જોઈએ આપણે, જો માની લો કે અહીંયા લખાવો, જો એ સબસેટ બી બરાબર અને અને બી નહીં સી સબસેટ ડી, એના બધા સભ્યો બી માં હોય, સી ના બધા સભ્યો ડી માં હોય, તો આ બે નો છેદગણ લો તો આ બે ના છેદગણ માં આવે, 100% આવે. ચેક કરી લો. બે નો યોગગણ લો તો બે ના યોગગણ માં આવે. તો ધેટ ઇમ્પ્લાય શું થાય? એ યોગ સી નાના ગણ સબસેટ શું થાય? બી યોગ ડી અને એ છેદ સી સબસેટ શું થાય? તો કે બી છેદ ડી. તો અહીંયા જો આ આનો સબસેટ છે, આ આનો સબસેટ છે. આપણે શું જોઈએ? આપણે શું જોઈએ? છેદગણ. તો આ બે નો છેદગણ એ આના છેદગણ નો શું થાય? ઉપગણ થાય કે નહીં? કે આ બંનેનો છેદગણ એ આ બે ના છેદગણ નો ઉપગણ થાય. છેદગણ કેમ લીધું? આપણે છેદગણની જરૂર છે માટે શું થાય? એ છેદ એ સબસેટ એ છેદ એ યોગ બી. પણ એ છેદ એ કેટલા થાય? એ. તો ધેરફોર એ સબસેટ એ છેદ આ બે. પહેલો નંબર શું કહે છે? ડાબી બાજુના બધા સભ્યો જમણી બાજુમાં છે. બીજો નંબર શું કહે? જમણી બાજુના બધા સભ્યો ડાબી બાજુમાં છે. નો મતલબ 1 and 2 શું થાય? તો કે A ઇન્ટરસેક્શન A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ A. આ પ્રૂવ થાય છે. બરાબર? કોઈ રોકેટ સાયન્સ નથી, બસ માત્ર ને માત્ર સમજૂતી છે. બરાબર? આપણે આ સાબિત કરવું પડે. આ સાબિત કરવા માટે યાદ રાખવાનું છે. બરાબર? હજુ એકાદો દાખલો લઈ લઈએ આપણે, એટલે સમય છે. બરાબર? ને અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. બરાબર? પછી જે ડબલ જ્યારે આવશે ત્યારે હું કરાવીશ. બરાબર? ત્યારે આપણે માથાકૂટમાં કરવાની જરૂર છે નહીં. અને એક બીજું એક સૂત્ર ખાસ લખાઈ દઉં કે આ તમારે યાદ રાખો. વારંવાર એના દાખલા MCQ માં JEE માં પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો. એને ગમે એટલી વાર લખો, આ સાંજ સુધીમાં મોઢે થઈ જવું જોઈએ. બરાબર? પહેલો કયો? તો કે નંબર ઓફ A છેદ B એમાં વધુમાં વધુ કેટલા સભ્યો, ઓછામાં ઓછા કેટલા આવે? વધુમાં વધુ A છેદ B માં વધુમાં વધુ કેટલા આવે? ઓછામાં ઓછા કેટલા આવે? ભાઈ સીધી વાત છે. માન લો કે A માં 5 સભ્યો, કેટલા? તો B માં કેટલા છે? 3 છે. તો 2 નો છેદગણ એટલે 2 માંથી કોમન લેવાના કે નહીં? યસ કે નો? છેદગણ 2 માંથી સરખા હોય એ લેવાના કે નહીં? તો 2 માંથી સરખા સભ્યો વધુમાં વધુ કેટલા આવે? આમાં 5 છે, આમાં 3 છે. તો સરખા સભ્યો વધુમાં વધુ કેટલા થાય? 3 જ થાય ને? એનાથી વધારે થાય ને? બરોબર? કે બી ના બધા સભ્યોમાં તો એ લખાય શું લખાય? મિનિમમ. શું લખાય? 2 માંથી જે ઓછું હોય તે મિનિમમ. કોણ? તો કે નંબર ઓફ A એન્ડ નંબર ઓફ B. બરોબર? કે A અને B એમાંથી જેમાં સભ્યો ઓછા હોય એટલા જ વધુ થાય. એનાથી વધારે થાય. એમાં 5 સભ્યો છે, B માં 3 સભ્યો છે. B માં કોમન કાઢો હોય તો 3 કોમન હોય, 2 કોમન હોય, 1 કોમન હોય, 1 પણ ન હોય, એવું બની શકે. પણ 4 કોમન હોય નહીં. બરોબર? અહીંયા કેટલા આવે? તો અહીંયા માન લો કે એક તો 0 થી સ્ટાર્ટ થાય. બરાબર? અહીંયા લખું છું
જગ્યા ઘટે છે બરાબર. એક કામ કરો, રાતે લખો. માની લો કે અહીંયા P Q બરાબર કે A ઇન્ટરસેક્શન B માં ઓછામાં ઓછા P સભ્યો છે, વધુ Q. તો P બરાબર ઓછામાં ઓછા A ઇન્ટરસેક્શન B માં 0 પણ આવી શકે કે નહીં? ઓબ્વિયસલી આવી શકે. 0 પણ આવી શકે કે નહીં? 100% આવી શકે બરાબર. તો અહીંયા શું આવે કે મિનિમમ લેવાનું, મેક્સિમમ બરાબર 0 લેવાનું, અથવા તો નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ નંબર ઓફ U બરાબર. શું લેવાનું? નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ નંબર ઓફ A યોગ B. આ છેદા થાય ને આ બે માંથી, સોરી યોગ આ બે માંથી જે ઓછું મેક્સિમમ વધારે હોય તે લેવાનું. આ બે માંથી જે વધારે હોય તે P થાય અને Q બરાબર શું થાય? મિનિમમ. કોણ થાય? નંબર ઓફ A એન્ડ નંબર ઓફ B. આ યાદ રાખજો ખાસ કે છેદગણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? કાં તો 0 હોય, અલગ ગણ હોય તો 0 હોય, અથવા A અને B ના સરવાળામાંથી શું કરો? નંબર ઓફ U ને બાદ કરો. A અને B ના સરવાળામાંથી શું કરો? નંબર ઓફ U ને બાદ. એ બે માંથી એ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે બરાબર. અને બાદ કરો એ બે માં જે મોટું હોય તે. તો યોગગણમાં શું આવે? માની લો કે x, તો માની લો કે A માં 5 સભ્યો છે, B માં 3 સભ્યો છે, બે ને ભેગા કરો તો ઓછામાં ઓછા 5 તો થવાના છે. 5 થાય, 6 થાય, 7 થાય કે 8 થાય, 9 નહીં થાય, કેમ કે આમાં 5 તે 3. ખ્યાલ આપો ને? ઓછામાં ઓછા કેટલા સભ્યો થવાના છે? 5 તો થાય ને થાય. એટલે અહીંયા આવશે x માં કેટલા આવશે? આમાં આવશે મેક્સિમમ નંબર ઓફ A નંબર ઓફ B. એટલા તો થાય છે. હા કે ના? ઓછામાં ઓછા 5 સભ્યો તો આવે ને આવે. કે આ બે માંથી જેના વધારે એટલા આવે બરાબર. અને y બરાબર કેટલા થાય? તો y ઇક્વલ ટુ મિનિમમ y ઇક્વલ ટુ મિનિમમ નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B એન્ડ નંબર ઓફ U. આ બે માંથી જે ઓછું હોય તે આવે. શું આવે? આ બે માંથી નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B એન્ડ નંબર ઓફ U બરાબર. આ બંને માંથી કોણ આવે? જે ઓછું હોય તે આવે. લખી લો, અગત્યની ફોર્મ્યુલા છે. અગત્યની ફોર્મ્યુલા છે આ લખી લો બરાબર ખાસ. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. લાસ્ટ વર્ડ હતો ને, છેલ્લો વર્ડ. ઓકે.